કેમ છો બાળકો? ચાલો આપણે આજે બધા પાઠ, આપણે 10 પાઠ છે કુલ, તેમાંથી ને આપણે છેલ્લો પાઠ હતો 10મો અંદાજ અપના અપના વાદ વિવાદવાળો પ્રશ્ન હતો તે પૂર્ણ કરેલો. ત્યાર પછી આપણે ફરીથી ને જે પ્રશ્નો છે તે બેટી છે, તે કાવ્ય છે, તે કાવ્યનું આપણે ફરીથી ને સમજીશું. તે કવિતાનો જે સાર છે, જે અર્થ છે તે આપણે સમજીશું. અને જે કોઈને કાંઈ પણ પ્રશ્ન રહી ગયા હોય તે ફરીથી ને આમાંથી ને લખી લઈ. જે કાંઈ પણ અધૂરા પ્રશ્ન હોય કે ન સમજાણું હોય તેના માટે હું ફરીથી ને પહેલેથી આ બેટી જે કાવ્ય છે, બેટી કાવ્ય, તેના સરળ અર્થથી ને હું સમજાવું છું. ચાલો, તેમાં છે કવિતા કા સરળ અર્થ. પહેલું છે, मैं बेटी हूँ, मैं बेटी अपना विकास करूँगी. मैं बेटी हूँ, मैं अपना विकास करूँगी. अपना विकास करके दूसरों का सहारा बनूंगी. उन्हें आश्रय दूंगी. मैं बेटी हूँ, मैं किसी से कम नहीं हूँ. એટલે કે હું બેટી છું, હું દીકરી છું, પણ હું મારો પોતાનો વિકાસ કરી અને બીજાને હું મદદરૂપ બનીશ. હું કોઈને હું આશરો આપીશ, મદદરૂપ કરી સહારો આપીશ. કિસી સે કમ નહીં હું, એટલે કે હું કોઈનાથી કમ નથી, હું બધી રીતમાં બરાબરી છું. હવે जिस तरह आकाश में चांद चमकता है, જેમ આકાશમાં ચાંદ છે તે ચમકે છે, ઉસી तरह मैं धरती पर चमकूंगी. જેમ આકાશમાં ચાંદ ચમકે છે તો ધરતી ઉપર હું પણ એવી જ રીતના ચમકીશ. और चारों ओर अपना प्रकाश फैलाऊंगी. ચારે દિશાઓમાં अपना प्रकाश फैलाऊंगी. अपना प्रकाश फैलाऊंगी मतलब કે જે પોતાનું જ્ઞાન છે તે જ્ઞાન બધાને આપીશ, ફેલાવીશ. चारों ओर मेरा यश फैलेगा. मैं बेटी हूँ, मैं किसी से कम नहीं हूँ. मैं पढ़ूंगी, लिखूंगी और मेहनत करके आगे बढ़ूंगी. એટલે કે હું ભણીશ, હું લખીશ, હું મહેનત કરી અને હું આગળ વધીશ. આત્મનિર્ભર બનૂંગી. પોતાને રીતના પોતાના પગ ઉપર, પોતાના સ્વતંત્રતા, તે પોતે આત્મનિર્ભર, પોતાના ઉપર તે આગળ વધશે મહેનતથી ને. पढ़ लिख कर मैं दुनिया के व्यवहारों को देखूंगी और समझूंगी. પઢ લીખ કર એટલે કે ભણી ગણીને હું દુનિયાનો જે વ્યવહાર છે, જેને રીત રિવાજ છે, તેને હું જોઈશ અને સમજીશ. મેં બેટી હું, મેં કિસી સે કમ નહીં હું. હું દીકરી છું, હું બેટી છું, પણ હું કોઈનાથી કમ નથી. जिस तरह बाग में सुंदर फूल खिलते हैं, જેવી જ રીતના બાગ એટલે બગીચામાં જેટલા ફૂલ ખીલે છે, ઉસી તરહ મેં દુનિયા રૂપી બગીચે મેં ખીલુંગી. એટલે ઉદાહરણ રૂપે આપણને બગીચો ફૂલ રીતના આપેલું છે, તો દુનિયા રૂપી દુનિયામાં બગીચો જે એનું ઉદાહરણ આપેલું છે. મેં ખીલુંગી અપને કાર્યો સે જીવન મેં સુગંધ ફેલાऊंगी. એટલે કે જે એના કાર્ય છે તેમાં તે મહાન બનશે, તેના કાર્યથી તે મહાન બનશે, તેના જે ગુણ છે એ બધાને ફેલાવશે, જે પોતાનું જ્ઞાન છે એ બધાને આપશે, ફેલાવશે. તિતલી હવા મેં ઉડતી હૈ. જેમ પતંગિયું છે જે હવામાં ઉડે છે, ઉસી તરહ મેં પ્રગતિ કરતી હુઈ અપની મંજિલ પર પહોંચ જાઉંગી. એટલે કહી છે કે હું મહેનત કરી અને આગળ વધીશ અને જે મારી મંજિલ છે, જે મારું સ્થાન છે એને હું પ્રાપ્ત કરીશ. મંજિલ પર પહોંચ કર મેરા દિલ નાચ ઉઠેગા. એટલે કે આપણે જે કહીએ એવી રીતના કે જે કાંઈ પણ આપણે મેળવીએ મહેનત કરીને, પછી જે આપણે એમાં સફળતા મળે તો ખુશ થઈએ, તેવી જ રીતના આ બેટી છે તે પોતાની જે મંજિલ છે તેના ઉપર તે પહોંચી અને નાચેગી. ઓર મેં ખુશ હોકર ગાને લગ જાઉંગી. એટલે કે ખુશીથી તે ગીત પણ ગાવા માંડશે. બેટી હું મેં બેટી
કિસી સે કમ નહીં હું. તેવી જ રીતના આપણે તેને સરળ અર્થથી સમજી ગયા તેના સ્વામાં આપણે પ્રશ્ન પહેલો છે જે વિકલ્પવાળો છે તે સમજીશું અને લખીશું. પહેલો છે એમાં નિમ્નલિખિત प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उसका क्रम अक्षर प्रश्न के सामने दिए गए જે બોક્સ આપેલું છે તેમાં નોંધવાનું છે, લખવાનું છે. હવે પહેલું છે એમાં जीवन में उन्नति करने के लिए खाली जगह आवश्यक है. तो एમાં શબ્દો આપેલા છે તમને A, B, C અને D. પહેલામાં પરિવાર, સહારા, શિક્ષા અને પરીક્ષા તેવું આપેલું છે. તો એમાંથી ને આપણે શિક્ષા તે શબ્દ લેશું અને તેને ખાલી જગ્યા પૂરશું. જીવન મેં ઉન્નતિ કરને કે લીએ શિક્ષા આવશ્યક હૈ. તેવી જ રીતના આપણે બીજું જોશું. બેટી ખાલી જગ્યા કા ચાંદ બનેગી. બેટી ખાલી જગ્યા કા ચાંદ બનેગી. તો કે એમાં આવશે ધરતી, ડી આવશે. પહેલામાં સી અને બીજામાં ડી ધરતી. બેટી ધરતી કા ચાંદ બનેગી. તેવી જ રીતના આપણે પ્રશ્ન બીજો છે कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. હવે તે સ્થાનની પૂર્તિ કરવાની છે કઈ રીતના કે જે આપણને કૌંસમાં આપેલા છે તે શબ્દ આપેલા છે. પેલો છે મહેનત, ઉજિયારા, સહારા, હવા અને દુનિયા. તેનો ઉપયોગ કરવાનો છે. પેલું છે તારા બનુંગી, ખાલી જગ્યા બનુંગી. તારા બનકે તો કે સહારા. તો એમાં શબ્દો આવશે પહેલામાં સહારા, સહારા બનુંગી. બીજું છે ધરતી પર ચમકુંગી મેં ખાલી જગ્યા કरूंगी તો કે ઉજિયારા. બીજામાં આવશે ઉજિયારા કरूंगी. ધરતી પર ચમકુંગી ઉજિયારા કरूंगी. ત્રીજું છે पढ़ूंगी लिखूंगी में मेहनत करूंगी. ત્રીજામાં આવશે શબ્દ મહેનત. पढ़ूंगी लिखूंगी मैं मेहनत करूंगी. चौथी खाली जगह में दुनिया को देखूंगी मैं खाली जगह को समझूंगी. तो एમાં આવશે दुनिया, दुनिया को समझूंगी शब्द आवશે दुनिया. પછી છે પાંચમો ખાલી જગ્યામાં પહેલા આવશે હવા. हवा को चूमूंगी नाचूंगी गाऊंगी. શબ્દ આવશે હવા. હવા કો ચૂમૂંગી નાચૂંગી ગાઉંગી. ફરીથી આપણે પ્રશ્ન બીજામાં જોઈ લઈએ. પહેલામાં સહારા, બીજી ખાલી જગ્યામાં ઉજિયારા, ત્રીજામાં આવશે મહેનત, ચોથામાં આવશે દુનિયા અને પાંચમામાં આવશે હવા. તેવી જ રીતના પ્રશ્ન 3 છે સહી વાક્यांश चुनकर विधानों की पूर्ण कीजिए. विधानों को पूर्ण कीजिए. હવે એમાં આપેલું છે વિધાન ગગન में चमके चंदा. ગગન में चमके चंदा. તો કે તેમાં આપણને આપેલું છે અ, બ અને ક. તો એમાંથી આપણે બ લેશું. मैं धरती पर चमकूंगी. गगन में चमके चंदा मैं धरती पर चमकूंगी. તેમાં બ આવશે. પછી છે એમાં બીજું વિધાન. તેમાં જોઈએ अपने पाँव पर चल कर मैं. अपने पाँव पर चल कर मैं. તેમાં આવશે ક दुनिया को देखूंगी. दुनिया को देखूंगी. अपने पाँव चल कर मैं दुनिया को देखूंगी. ત્રીજું છે तितली बनूंगी मैं हवा को चूमूंगी. એમાં આવશે અ. ત્રીજામાં અ આવશે. तितली बनूंगी मैं हवा को चूमूंगी. ત્યાર પછી આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે 4. તે એક એક વાક્યના છે અને તે પાના નંબર 6 ઉપર છે. તે જોશું. एक एक वाक्यના પ્રશ્નો છે. बेटी तारा बनकर क्या करेगी. बेटी तारा बनकर क्या करेगी. तो એનો જવાબ આવશે बेटी तारा बनकर दूसरों का सहारा बनेगी.
बेटी तारा बनकर दूसरों का सहारा बनेगी। तेवी ज रीतना प्रश्न बीजो छे, बेटी धरती पर किसकी तरह चमकना चाहती है। बेटी धरती पर किसकी तरह चमकना चाहती है। तो एनो जवाब आवशे बेटी धरती पर चांद की तरह चमकना चाहती है। त्यार पछीनो प्रश्न त्रीजो छे, बेटी किस लिए मेहनत करेगी। बेटी किस लिए मेहनत करेगी। तो एनो जवाब आवशे बेटी अपने पैरों पर खड़े होने के लिए मेहनत करेगी। बेटी अपने पैरों पर खड़े होने के लिए मेहनत करेगी। प्रश्न 4 छे, तेमां जोईए आपणे, दुनिया को समझने के लिए बेटी क्या करेगी। दुनिया को समझने के लिए बेटी क्या करेगी। तेनो जवाब छे दुनिया को समझने के लिए बेटी अपनी बुद्धि का विकास करेगी। अपनी बुद्धि का विकास करेगी। 5मो प्रश्न छे, बेटी अपने पाँव पर कैसे खड़ी होगी। तो एनो जवाब छे बेटी पढ़ लिख कर अपनी मेहनत से अपने पाँव पर खड़ी होगी। फरीथी एनो जवाब लखी लेजो, बेटी पढ़ लिख कर अपनी मेहनत से अपने पाँव पर खड़ी होगी। त्यार पछीनो प्रश्न छे, 6ठो प्रश्न छे, बेटी कब नाचेगी और गाएगी। तेनो जवाब छे बेटी अपनी मंजिल पर पहुंचकर नाचेगी और गाएगी। फरीथी एनो जवाब बोली जाऊं छूं, बेटी अपनी मंजिल पर पहुंचकर नाचेगी और गाएगी। तेवी ज रीतना एक वाक्यना प्रश्न आपणे 6 अत्यारे पूर्ण कर्या। तेमां प्रश्न 5मो छे तो एना पण बे वाक्यना जवाब छे ते आपणे लखीशुं। आत्मनिर्भर बनने के लिए आप क्या करेंगे। तो एनो जवाब छे आत्मनिर्भर बनने के लिए पढ़ाई करेगी अपनी योग्यता के अनुसार। कोई हमारा काम छोटा हो उससे सफल होने के लिए मेहनत करेगी। फरीथी एनो जवाब लखी लेशुं, आत्मनिर्भर बनने के लिए पढ़ाई करेगी अपनी योग्यता के अनुसार। कोई हमारा काम छोटा हो उससे सफल होने के लिए मेहनत करेगी। तेमां बीजो प्रश्न छे, बेटी सहारा बनने के लिए क्या करेगी। तो एनो जवाब छे बेटी सहारा बनने के लिए पढ़ लिख कर यह अपने पैरों पर खड़ी होगी। इस तरह सहारा बनने के लिए यह बेटी अपने को सहारा देने के लिए उठेगी। हवे तेनो जवाब छे प्रश्न त्रीजो छे, बेटी दुनिया को कैसे समझना चाहती है। बेटी दुनिया को कैसे समझना चाहती है। तेनो जवाब आपणे लखी लेशुं, बेटी पढ़ने के लिए मेहनत करेगी। बेटी पढ़ने के लिए मेहनत करेगी और अपना विकास करेगी। और अपना विकास करेगी। अपने व्यवहार
से दुनिया को समझ देना चाहती है। ત્યાર પછીનો પ્રશ્ન છે 4. बेटी तितली बनकर क्या करना चाहती है? बेटी तितली बनकर बागों में घूमेगी और हवा को छुएगी। वह मस्त होकर नाचेगी और गाएगी। इस तरह तितली बनकर बेटी स्वतंत्रता का आनंद लेना चाहती है। ત્યાર પછીનો પ્રશ્ન છે 6. તેમાં છે મોટા પ્રશ્નો છે. बेटी कविता का भाव संक्षेप में लिखिए. बेटी काव्य છે તેનો ભાવ અર્થ છે એ લખવાનો છે. તેમાં છે हमारे देश में लड़कियों के विकास पर हमारे देश में लड़कियों के विकास पर कम ध्यान दिया जाता है। अब समय बदल गया है। लड़कियां चाहती है कि उनके आगे पढ़ने के लिए अवसर दिया जाए। वे पढ़ लिख कर योग्य और आत्मनिर्भर बनेगी। पढ़ लिख कर योग्य और आत्मनिर्भर बनेगी। ये समाज और देश के विकास में अच्छा बनना चाहती है। ये समाज और देश के विकास में अच्छा बनना चाहती है। तेवी ज रीतना આપણે બીજો પ્રશ્ન જોશું. बेटी की क्या क्या तमन्नाएं हैं? तेनो जवाब लखशुं. बेटी तारा बनना चाहती है। वह धरती पर चांद की तरह चमकना चाहती है। उसकी इच्छा दुनिया पूरी बाग में खिलने वाला फूल बनने की है। वह तितली बनकर हवा को चूमना चाहती है। इस तरह बेटी के दिल में कई तरह की तमन्नाएं हैं। तीजो प्रश्न है बेटी पढ़ लिख कर क्या करेगी? तेनो जवाब है बेटी पढ़ लिख कर और मेहनत करके अपने पैरों पर खड़ी होगी। बेटी पढ़ लिख कर और मेहनत करके अपने पैरों पर खड़ी होगी। वह सारी दुनिया को देखेंगी और समझेगी। वह सारी दुनिया को देखेंगी और समझेगी। इस तरह बेटी आगे बढ़ेगी और दुनिया को देखेंगी। वह किसी भी बात में किसी से कम नहीं है। प्रश्न 4 है बेटी की तरह आप किसका सहारा बनने के लिए क्या क्या करेगी? हवे बेटी की तरह आप किसी का सहारा बनने के लिए क्या क्या करेंगे? तो आ चौथो प्रश्न है तेनो जवाब જોઈએ. बेटी की तरह मैं किसी का सहारा बनने के लिए बेटी की तरह मैं किसी का सहारा बनने के लिए पहले स्वयं को सहारा देने लायक बनूंगी। पहले स्वयं को सहारा देने के लायक बनूंगी।
मैं खूब पढ़ूंगी और फिर धन कमाऊंगी। उस धन में से दूसरों की मदद करूंगी। मैं गरीब विद्यार्थियों को पढ़ाई लिखाई में पूरी मदद करूंगी। मैं गरीब विद्यार्थियों को पढ़ाई लिखाई में पूरी मदद करूंगी। ત્યાર પછીનો પ્રશ્ન 5 છે, बड़े होकर आप क्या क्या बनना चाहते हैं, क्यों? અને ત્યાર પછીનો પ્રશ્ન છે 6, आप जीवन में क्या करना चाहते हैं। બંને પ્રશ્ન છે તે હું લખાવું તો છું, પણ તેનો જવાબ તમે સ્વતંત્ર તમારી મેળે પણ તમારે લખવાનો રહેશે કે તમે મોટા થઈને શું બનવા ઈચ્છો છો અને જીવનમાં તમે શું કરવા ઈચ્છો છો તે તમારે તમારા શબ્દમાં આ બંને પ્રશ્નોના જવાબ છે તે લખવાના રહેશે. તો પણ હું અત્યારે સ્વામાં તો લખાવી જ દઉં છું અને આ પ્રશ્નો તમારે તમારી મેળે તમારા શબ્દમાં જવાબ લખવાના રહેશે. તે તમે લખી તો લીધા જ છે, ફરી કોઈને પણ બાકી રહી ગયું હોય તો એના માટે હું ફરીથી આ પ્રશ્ન લખાવું છું. હવે પ્રશ્ન 5મો છે, बड़े होकर आप क्या बनना चाहते हैं, क्यों? તો એનો જવાબ છે मैं बड़ी होकर या मैं बड़ा होकर. બંને ભાઈ અને બહેનો ગમે તે આ જવાબ લખી શકે છે પોતાના શબ્દમાં. मैं बड़ी होकर वैज्ञानिक बनना चाहती हूँ. विज्ञान से मैं कुछ नई खोज करके इस दुनिया का लाभ करूँगी, जिससे हमारा देश का बहुत विकास होगा और तरक्की होगी. ત્યાર પછી પ્રશ્ન છે 6. તો છઠ્ઠા પ્રશ્નમાં आप जीवन में क्या करना चाहते हैं. तो एनो जवाब છે मैं अपने जीवन में बड़ी होकर पढ़ लिख कर वैज्ञानिक बनना चाहती हूँ. वह मेरा सपना है. मैं विज्ञान में से खोज करना चाहती हूँ, जिससे हमारे देश की बहुत तरक्की हो और विकास हो. આ 2, 5 અને 6 પ્રશ્ન છે તે તમારે તમારા શબ્દમાં તેનો જવાબ છે તે લખવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન છે 7. 7મો પ્રશ્ન છે તે આપણે સમજીશું. હવે એમાં છે નિમ્નલિખિત કાવ્ય પંક્તિ કા ભાવ અર્થ લીખીએ. તેનો અર્થ છે તે આપણે પંક્તિમાં લખવાનો છે. તેનો અર્થ તો પંક્તિ 2 આપેલી છે. 2 પંક્તિમાં આપેલી પંક્તિ આપણે જોશું. गगन पे चमके चांद मैं धरती पर चमकूंगी. गगन पे चमके चांद मैं धरती पे चमकूंगी. धरती पर चमकूंगी मैं उजियारा करूंगी. धरती पर चमकूंगी मैं उजियारा करूंगी. तेनो अर्थ છે ભાવાર્થ, जिस तरह आकाश में चांद चमकता है उसी तरह मैं धरती पर चमकूंगी और चारों ओर प्रकाश फैलाऊंगी. चारों ओर मेरा यश फैलेगा. ત્યાર પછી બીજું છે પંક્તિ, पढ़ूंगी लिखूंगी मैं मेहनत करूंगी. अपने पांव चलकर मैं दुनिया को देखूंगी. दुनिया को देखूंगी मैं दुनिया को समझूंगी. તેનો અર્થ થાય છે તે લખીશું. मैं पढ़ूंगी लिखूंगी और मेहनत करूंगी और आगे बढ़ूंगी. पढ़ लिख कर मैं दुनिया के व्यवहारों को देखूंगी और समझूंगी. તે આપણે એનો અર્થ લખેલો છે. આપણે પ્રશ્ન જે છે 2
બેટી કાવ્ય છે તે બધાને શરૂઆતમાં સરસ રીતના લખેલા છે. ઘણા બધા પ્રશ્નો આમાં આપેલા છે. આ કાવ્ય છે તમને ફેર નોટમાં તે કાવ્ય લખવાનું કીધેલું છે. કદાચ કોઈને પણ રહી ગયું હોય તો એ કાવ્ય તમારે ફેર નોટમાં અને એક વખત હોમવર્કમાં તમારે ફરીથીને લખવાનું રહેશે. હોમવર્કમાં લખવાનું રહેશે અને ફેર નોટમાં જો તમારે લખાઈ ગયું હોય તો નથી લખવાનું. જે કોઈને પણ બાકી રહી ગયું હોય તો એને આ કાવ્ય છે તે સ્વામાં જે આપણે અત્યારે બેટી કાવ્ય જે કવિતા લીધેલી છે તે પાઠ્યમાંથીને જોઈ અને તે કાવ્ય સુંદર અક્ષરે ફેર નોટમાં એક વખત લખવાનું રહેશે. અને રફ નોટમાં જેને ફેર નોટમાં લખાઈ ગયું હોય એને પણ રફ નોટમાં એક વખત આ કાવ્ય હોમવર્કમાં લખવાનું રહેશે. અને જે દિવસનો આ વિડીયો છે તે તારીખ તમારે લેસનમાં તે નોંધવાની રહેશે. તેવી જ રીતના આપણે કવિતાનો જે સરળ અર્થ છે તે આપણે સમજા. ત્યાર પછીનો જે વિકલ્પોવાળો છે તે ફરીથી હું તમને વિકલ્પ છે એ બોલી જાઉં છું. પ્રશ્ન પહેલો છે તેના 2 વિકલ્પ આપેલા છે. પહેલામાં શિક્ષા અને બીજામાં ધરતી આપેલું છે. ત્યાર પછી પ્રશ્ન બીજો છે તેમાં કુલ 5 ખાલી જગ્યા આપેલી છે. પહેલી ખાલી જગ્યામાં સહારા, બીજામાં ઉજિયારા, ત્રીજામાં મહેનત અને ચોથામાં દુનિયા અને પાંચમામાં છે હવા. તેવી જ રીતના હવે પ્રશ્ન 3 છે તે જોઈ લેશું. પહેલામાં આવશે બ, મેં ધરતી પર ચમકूंगी. બીજામાં આવશે ક, દુનિયા કો देखूंगी. તેવી જ રીતના ત્રીજું છે તેમાં આવશે હવા કો ચૂમूंगी. તો એમાં પ્રશ્ન ત્રીજો છે તેના કુલ 3 વિકલ્પો આપેલા છે. તેવી જ રીતના એક એક વાક્યના પ્રશ્નો આપણે પૂર્ણ કર્યા. તેના કુલ 6 પ્રશ્નો હતા. ત્યાર પછીનો પ્રશ્ન જે છે તે 5મો પ્રશ્ન છે. તે 2 વાક્યમાં જે પ્રશ્નો હતા તે કુલ 4 પ્રશ્નો આપેલા છે તે આપણે જોયા. ત્યાર પછીનો પ્રશ્ન તે આપણે જોયો 6 નંબરનો પ્રશ્ન તે મોટા પ્રશ્નો છે. પહેલામાં આપણે તેનો ભાવ અર્થ છે તે ટૂંકમાં સમજ્યા. ત્યાર પછીના કુલ 6 પ્રશ્નો છે. પાના નંબર 7 ઉપર જે આપેલા છે કુલ 6 પ્રશ્નો તે સમજ્યા તે વિસ્તારથી. ત્યાર પછીનું પાના નંબર ઉપર 8 ઉપર જે આપણને કાવ્ય પંક્તિઓ આપેલી છે જેનો ભાવ અર્થ છે તે આપણે સમજ્યા. તેમાં કુલ આપણને 2 પંક્તિઓ આપેલી છે. પહેલી પંક્તિ છે તે ગગન पे चमके चांद में धरती पे चमकूंगी, धरती पर चमकूंगी मैं उजियारा करूंगी. તેનો ભાવ અર્થ આપણે સમજ્યા. પછી બીજી પંક્તિ હતી તેમાં છે पढ़ूंगी लिखूंगी मैं मेहनत करूंगी, अपने पाँव चल कर मैं दुनिया को देखूंगी, दुनिया को देखूंगी मैं दुनिया को समझूंगी. તેવી જ રીતના આપણે જે આ બેટી કાવ્ય છે તે આપણે લખાઈ તો ગયું છે બધાને સ્વામાં સરસ રીતના સમજાઈ ગયું છે. પણ ફરીથીને આપણે રિવિઝનમાં આપણે આ કાવ્ય લીધેલું છે જેથી કરીને કોઈને ન સમજાણું હોય, ભૂલાઈ ગયું હોય કે લખવાનું કોઈને બાકી રહી ગયું હોય તેના માટે આપણે ફરીથીને આ લેસન કરીશું. ત્યાર પછીના જે આપણે વિડીયો લેક્ચર હશે તેમાં આપણે કુલ પ્રશ્નો છે તે આપણે 7 અત્યારે વિડીયો લેક્ચરમાં કરેલા છે. ત્યારે આપણે કુલ આમાં આ પાઠમાં કુલ પ્રશ્નો આપણે આપેલા છે તે 15 આપેલા છે. એ પ્રશ્નમાં આપણે 8મા પ્રશ્નથી આપણે આગલા વિડીયો લેક્ચરમાં ભણીશું. ત્યારે આપણને 7 લગીના આપણે કમ્પ્લીટ કરેલા છે. પછીનો જે વિડીયો લેક્ચર આવશે તેમાં આપણે પ્રશ્નો 8થી કુલ 15 પ્રશ્નો છે 15 નંબર લગીના તે આપણે પૂર્ણ કરશું. તેમાં કાંઈ પણ તમારે બાકી રહી ગયું હોય તો તે પછીના આપણે વિડીયો લેક્ચરમાં આપણે ભણીશું. તેમાં પણ આપણને મુહાવરે આપેલા હશે
તેવી જ રીતના આપણે વચન પરિવર્તન આપેલા હશે અને તેના વાક્ય છે તે ફરીથી ગોઠવી અને તેના અર્થપૂર્ણ વાક્ય બનાવવાના. તે પ્રશ્ન 11 અને 12 રહેશે. જે શબ્દ આપેલા છે પ્રશ્ન 10 તેમાં આપણે શબ્દને છે એને ક્રમસર ગોઠવી અને તે લખવાના રહેશે. તેવી જ રીતના ગુણવાચક શબ્દ છે તે લખીશું, આગલા વિડીયો લેક્ચરમાં સમજીશું. અને ત્યાર પછીના તેના જે મહત્ત્વપૂર્ણ યોગદાન આપેલું છે તેના વિશે આપણે તો કે એમાં ઇન્દિરા ગાંધી, સાવિત્રીબાઈ, કલ્પના ચાવલા અને મેડમ ક્યુરી વિશે આપણને જે માહિતી આપેલી છે તે સરોજની નાયડુ સુધીના તે 5 મહાન વ્યક્તિઓના આપણે તેના વિશેની ચર્ચા કરીશું. હરિઓમ.